નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 18 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ ક્યારથી શરૂઆત થશે, સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની પણ સંભાવના છે, તેમજ જાન્યુઆરી મહિનામાં ઠંડીનું જોર કેવું રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. અત્યારે મિત્રો વાત કરીએ તો દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં પણ ઉત્તર દિશાના તથા ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો સૂકા પવનો સતત ફૂંકાઈ રહ્યા છે, જેની અસરના કારણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ ઠંડીનું જોર ક્યારથી વધશે તેને લઈને આગાહી કરી છે. વાત કરવામાં આવે તો આગામી 7 દિવસ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતનું હવામાન શુષ્ક રહી શકે છે. આ સાથે 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા જણાતી નથી. તેમણે ગુજરાતમાં ઠંડી વધવા પાછળના કારણો અંગે જણાવ્યું છે કે પવનની ગતિ 5 થી 10 નોટ સુધી જોવા મળશે, જેમાં ચિલિંગ ઇફેક્ટ પણ છે, જેના કારણે ઠંડી લાગી રહી છે. આ સાથે જ મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગઈકાલના રોજમાં નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું હતું 7.8 ડિગ્રી, તેમજ આ સાથે અમરેલીમાં 9.6 ડિગ્રી, મહુવામાં 10.9 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, પોરબંદર અને વડોદરામાં 12 ડિગ્રી નોંધાયું હતું તાપમાન. આ સાથે જ અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તેમજ ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન વધ્યું હોય તેવા પણ આંકડા જોવા મળી રહ્યા છે. જ્યારે હવામાન નિષ્ણાતે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે આગામી દિવસોની અંદર. મંગળવારે એટલે કે ગઈકાલના રોજથી 17 થી લઈને 26 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ઠંડી ગાયબ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે, એટલે કે ઠંડીનું જોર સાવ નોર્મલ થાય તેવો અહેસાસ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મહત્તમ તાપમાન 16 થી લઈને 18 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં 28 થી 30 ડિગ્રી તાપમાન જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં 28 થી 31 ડિગ્રી તાપમાન નોંધાશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 26 થી 30 ડિગ્રી બપોર દરમિયાન મહત્તમ તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. જ્યારે કચ્છના ભાગોની અંદર 28 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી સંભાવના રહેલી છે અને અમુક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ એટલે કે હાઈ લેવલના વાદળો પણ જોવા મળશે. વિશેષ માહિતી મેળવીએ તો રાજ્યમાં શિયાળો મોડો શરૂ થયો છે, પરંતુ હવે ધીરે ધીરે તેની અસર જોવા મળી રહી છે. શિયાળાની કાતલ ઠંડી જોવા મળી રહી છે, સાથે મોડી રાત્રે પણ કાતલ ઠંડી સારી એવી અને વહેલી સવારે જોવા મળી રહી છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચે જોવા મળી રહ્યું છે, તો અમુક ભાગોની અંદર 13 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. અંતરાળ ભાગોમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવતા નથી, જેના કારણે ઠંડી વધઘટ જોવા મળી રહી છે. આગામી 26 તારીખથી ફરીવાર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે કડકડતી ઠંડીનો રાઉન્ડ ઉત્તરાયણ સુધી ચાલે તેવી સંભાવના છે. આ અરસા દરમિયાન એક હવામાનમાં પલટો આવે તેવી પણ સંભાવના છે, સાથે જ અમુક જગ્યાએ ઝાપટા પણ પડી શકે છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.